તો આ સાથે જ મહત્વના સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદે અમિત ચાવડાના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। શક્તિસિંહના રાજીનામા બાદ અમિત ચાવડાના નામની નિયુક્તિ કરવામાં આવી છે। વિપક્ષના નેતા અમિત ચાવડા હવે નવા પ્રદેશ પ્રમુખ હશે। તુષાર ચૌધરીની વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી છે। ગત સપ્તાહે કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં મોવડી મંડળ સાથે બેઠક યોજી હતી। રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથેની બેઠક બાદ અમિત ચાવડાના નામ પર મહોર મારવામાં આવી છે। આ અંગે નિર્ણય લેવાયો હતો। કોંગ્રેસે ઓબીસી નેતાને આપ્યું છે પ્રાધાન્ય। તો આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આપી રહ્યા છે। જી નરેન્દ્ર, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। અનેક બેઠકો બાદ આ નિર્ણય લેવાયો। જી, જ્યારે આ તમામ નેતાઓ દિલ્હી હાઈકમાન્ડને મળવા માટે ગયા હતા ત્યારથી જ લગભગ નક્કી માનવામાં આવતું હતું કે અમિત ચાવડાની પસંદગી થશે અને એ જ પ્રકારે અમિત ચાવડાની પસંદગી થતી જોવા મળી રહી છે। ત્યારે જ્યારે પસંદગી કરવામાં આવી હતી અથવા તો 3 લોકોની પેનલ બનાવવામાં આવી હતી, એમાં જે 2 નામ હતા એ અમિત ચાવડા અને એ સિવાય જે નામ હતું જ્ઞાનીબેન ઠાકોર અને લાલજી દેસાઈના નામ હતી। અને ત્યારથી જ કોંગ્રેસની નીતિ સ્પષ્ટ જોવા મળી રહી હતી કે ઓબીસી નેતૃત્વ પર પસંદગીનો કળશ હાઈકમાન્ડ ઉતારે અને એ જ પ્રકારે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે। અમિત ચાવડા 2017થી લઈને લગભગ 2020 સુધી તેઓ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। આ સિવાય વિધાનસભામાં પણ તેઓ નેતા વિપક્ષ પણ રહી ચૂક્યા છે અને એના જ કારણે ચાહે સરકારની વાત હોય કે પછી સંગઠનની વાત હોય, બંને તરફ તેઓ સારો એવો અનુભવ ધરાવે છે અને એના જ કારણે જે મોવડી મંડળ છે એ ઈચ્છતું હતું કે કોઈ એક એવા નેતાની પસંદગી કરવામાં આવે કે જે જ્ઞાતિગત સમીકરણોમાં પણ બંધ બેસે, આ સિવાય કોંગ્રેસના સંગઠનને પણ સારી રીતના સમજે અને અનુભવી હોય, અને એ જ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે। ચાહે મધ્ય ગુજરાતનો પટ્ટો હોય કે પછી જે પ્રકારની રાજનીતિ અમિત ચાવડાની 2022 વિધાનસભાની ચૂંટણી બાદની રહી છે, કારણ કે 2022 બાદની એમની જે સમગ્ર રાજનીતિ છે એમાં તેઓ ઓબીસી કાર્ડ ખેલતા ખૂબ વધારે જોવા મળી રહ્યા છે અને સતત એમની ડિમાન્ડ રહી છે કે જેની જેટલી વસ્તી એટલી એની ભાગીદારી, અને એના જ કારણે જે પ્રકારનું નેશનલ કોંગ્રેસની જે પ્રકારની રણનીતિ છે, જાતિ જનગણનાની વાત હોય કે પછી અન્ય તમામ મહત્વના મુદ્દાઓ હોય, અને એ જ જે સમગ્ર લાઈન છે એ ગુજરાતમાં અમિત ચાવડા ચલાવતા જોવા મળી રહ્યા છે। એના જ કારણે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે। આ સિવાય નેતા વિપક્ષ બિલકુલ નરેન્દ્ર, આપણે અટકાવવા માંગીશું। આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઈ દોશી પણ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। મનીષભાઈ, આખરે નિર્ણય લેવાઈ ગયો છે, અમિત ચાવડાના નામ પર મહોર લાગી ગઈ છે અને હવે વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે તુષાર ચૌધરીના નામની જાહેરાત। કોંગ્રેસ માટે આ 2 નામો કઈ રીતે મહત્વના રહેશે? આગામી દિવસોમાં બંને નામો સાથે કઈ રીતે રણનીતિ સાથે કોંગ્રેસ હવે આગળ વધવાનું નક્કી કર્યું છે? 8/9ના લોકપ્રિય જનપ્રતિનિધિ અને જેઓ અગાઉ પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કામગીરી કરી ચૂક્યા છે, સંભાળી ચૂક્યા છે, અને વિધાનસભાની અંદર આક્રમકતાથી કોંગ્રેસ પક્ષનો નેતૃત્વ આપનાર એવા અમિતભાઈ ચાવડાને રાષ્ટ્રીય નેતૃત્વએ પ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે। કોંગ્રેસ પક્ષના કાર્યકર તરીકે અમે આવકારીએ છીએ। સાથોસાથ વિધાનસભાના પક્ષના નેતા તરીકે ડોક્ટર તુષાર ચૌધરી, જેઓ એક યુવાન ટ્રાઇબલ છે, અભ્યાસુ છે, શિક્ષિત છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી છે, એમને જવાબદારી સોંપી છે, એને પણ આવકારું છું। આગામી દિવસોની અંદર જ્યારે નૈતિકતાના ઉપર માનનીય શક્તિસિંહજી ગોહિલે જ્યારે રાજીનામું આપ્યું ત્યારે શક્તિસિંહજી અત્યારે રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરે છે કોંગ્રેસ પક્ષનું, અને એમને પણ સુંદર નેતૃત્વ આપ્યું હતું। ત્યારે જ્યારે એમના રાજીનામા પછીની જે સમય હતો એને રાષ્ટ્રીય નેતૃત્વ આપ્યા છે, ત્યારે હું આવકારું છું। અને આગામી દિવસોની અંદર જનતાનો અવાજ જે બનવાનું છે, જનતાના પ્રશ્નો અનેક છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસ વિધાનસભામાં પણ લડશે અને વિધાનસભા બાદ ફરક ઉપર લડશે અને ગુજરાતની જનતાનો અવાજ બનશે। જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર મનીષભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ। તો જે નામ પર નિષ્કર્ષ નીકળ્યો છે તે છે હવે અમિત ચાવડા। તેઓ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કમાન સંભાળશે।